શું કરે છે લી? આ સીસા ગોઠવું જોવો ને. સીસા ગોઠવીને શું કરીશ? સીસા ગોઠવીને પછી દડો ઘા કરીને સીસા પાડીશ બધાય. ઠીક, તો હું તને એક ચેલેન્જ આપું, સ્વીકારીશ? હા, સ્વીકારવાની જ હોય ને. ઠીક, તો જો આ તું એક દડાનો ઘા કરીને અને આ 4 સીસા પાડી દઈશ ને તો હું તને 500 રૂપિયા આપીશ. પાકું હાલો, એક ઘાએ 4 સીસા પાડીને 500 રૂપિયા લઈને જ જઈશ. પણ શરત એક ખમી દિવાલ રહીને ત્યાંથી ઘા કરવાનો. હા વાંધો ને, હાલો હમી દિવાલે જાવું હવે. હા કાંઈ વાંધો ને, વહી જા દિવાલે જા. હાલો. બસ ઉભી રહે, હું 3 ગણું ને હજી દિવાલે વહી જા પાછી. હાવ દિવાલે અડી ગઈ છે આમ જો. બસ હવે હું 3 ગણું ને ત્યારે ઘા કરવાનું. વાંધો ને. 1 2 3 3 સીસા જ પડ્યા છે ખાલી, બરોબર? એટલે હવે તને 500 રૂપિયા મળશે નહીં. ના, 3 સીસા પડ્યા ને તો 300 રૂપિયા દેવા જ પડે. હોય એવું ખોટું ન હાલે. અરે મિત્રો, તમને જોયું ને વિડીયોમાં કે સીસા 3 પડ્યા છે અને એક સીસો જો હજી ઊભો છે. હવે મારે આને 500 રૂપિયા દેવા જોઈએ કે ન દેવા જોઈએ? તમે કોમેન્ટ કરજો, તમે બરાબર? કમેન્ટ કરો કે જો 3 સીસા પડ્યા ને તો 300 રૂપિયા દેવા જ જોઈએ. તઈ નહીં, તને 4 પડ્યા હોત તો 500 દેવાનો જ હતો, બરોબર? પણ ત્યાં એક સીસો બાકી રાખી દીધો એટલે મારે હવે તને કાંઈ દેવાનું થતું નથી. તારે પૈસા જોતા હોય 500 રૂપિયા તો 4 સીસા પાડી દેવો જોઈએ. પછી એક ઊભો રહી ગયામાં મારો કઈ વાક? હે તમે જ કયો જોઈને. કમેન્ટ કરજો, મારે દેવા જોઈએ કે ન દેવા જોઈએ 500 રૂપિયા? તમે બધા કમેન્ટ એમ જ કરજો કે દેવા જ જોઈએ.